આઈ હોપ તમે બધા મજામાં હશો। આજે આપણે બનાવીશું સૂજી અને પોહામાંથી એક નવો જ નાસ્તો જે તમે બાળકોને બ્રેકફાસ્ટમાં અથવા તો લંચ બોક્સમાં પણ આપી શકો છો અને ઇવનિંગ માટે પણ બનાવી શકો છો, જે ટેસ્ટી તો છે સાથે હેલ્ધી પણ છે। તો ચાલો રેસીપી સ્ટાર્ટ। અહીંયા હું 3 કપ પૌવા લઈ રહી છું। પૌવા આપણે જે રેગ્યુલર પૌવા યુઝ કરીએ છીએ એ જ લીધેલા છે। તમે નાના મોટા કે જાડા કોઈ પણ પૌવા લઈ શકો છો। હવે એની સાથે આપણે 3 કપ સૂજી લેવાની છે। સૂજી પણ તમે મોટી સૂજી પણ લઈ શકો છો અને ઝીણો રવો પણ લઈ શકો છો। અને એની સાથે આપણે 2 કપ અહીંયા ખાટું દહીં લેવાનું છે। દહીં થોડું ખાટું હોય એ રીતે લેવાનું છે। તો હવે આપણે બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દઈશું। અને હવે આપણે એમાં સરસ રીતે મિક્સ કરી અને જરૂર લાગે એ પ્રમાણે અડધો કપ અથવા તો 1 કપ જે પ્રમાણે ક્વોન્ટિટી પ્રમાણે તમે પાણી લઈ શકો છો। પાણી થોડું એવું નવસેકું ગરમ લેવાનું છે, આંગળી બોળી શકીએ એટલું જ ગરમ। સરસ રીતે અહીંયા આપણે પાણી જરૂર લાગે એ રીતે નાખતા જવાનું છે। મિશ્રણને આપણે ઢીલું નથી કરવાનું, એટલે પાણી વધારે નથી નાખવાનું। ફક્ત બધી વસ્તુ સરસ રીતે પલળી જાય એ રીતે આપણે એને મિક્સ કરવાની છે, એટલે એ પ્રમાણે થોડું થોડું પાણી એડ કરવાનું છે। મેં આખો કપ પાણી નથી નાખેલું, જરૂર લાગે એ પ્રમાણે જ પાણી નાખેલું છે। 20 મિનિટ માટે આપણે એને રેસ્ટ આપી દઈશું મિશ્રણને। 30 મિનિટ અથવા તો 1 કલાક આપણે મિશ્રણને રેસ્ટ આપવાનું છે। મેં અહીંયા 30 મિનિટ માટે રેસ્ટ આપેલું છે। હવે આપણું મિશ્રણ સરસ રીતે સેટ થઈ ગયું છે, તો આપણે એમાં ડુંગળી નાખી દઈશું। મેં અહીંયા 2 મોટી ડુંગળી ઝીણી કાપીને લીધેલી છે અને અહીંયા 1 વાટકો મેં અહીંયા સ્વીટ કોર્ન લીધેલા છે। તમે તમારા પસંદના વેજીટેબલ નાખી શકો છો, કોબીજ નાખી શકો છો, કેપ્સિકમ અથવા ગાજર પણ નાખી શકો છો। અને અહીંયા આપણે આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું। જે પ્રમાણે તમને સ્પાઇસી પસંદ હોય એ પ્રમાણે આદુ મરચાંની પેસ્ટ નાખવાની છે। મેં અહીંયા 1 ટેબલ સ્પૂન નાખેલી છે ને ઉપરથી આપણે લીલી કોથમીર નાખી દઈશું થોડી ઝીણી કાપીને, અને સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું અને મિશ્રણને સરસ રીતે બધું વેજીટેબલમાં મિક્સ કરી દઈશું। હવે હું અહીંયા મૂઠિયાનો શેપ આપી રહી છું। તમે ટીકીના શેપમાં પણ બનાવી શકો છો, ઇડલી પણ બનાવી શકો છો, આની તમને પસંદ હોય એ પ્રમાણે શેપ આપી શકો છો। હું અહીંયા મૂઠિયાના શેપમાં બનાવી રહી છું। તો આ રીતે આપણે સિલિન્ડર ટાઈપના રોલ વાળી લઈશું। આ નાસ્તો તમે બ્રેકફાસ્ટમાં પણ બનાવી શકો છો, કેમ કે ફક્ત આપણે 1 જ ચમચી તેલમાં આ નાસ્તો બનાવવાના છે। એ પણ તમારે ન યુઝ કરવું હોય 1 ચમચી તેલ, તો તમે એમ જ સ્ટીમ કરીને પણ ખાઈ શકો છો। એકદમ હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે। તો આ જ રીતે આપણે બાકીના બધા મિશ્રણમાંથી રોલ બનાવી લઈશું। આપણે રોલ તૈયાર કરીએ ત્યાં સુધીમાં આપણે ગેસ પર પાણી પણ ગરમ મૂકી દીધું છે સ્ટીમ કરવા માટે। તો ત્યાં સુધીમાં આપણું પાણી પણ સરસ ગરમ થઈ જશે। મોર્નિંગમાં બાળકોના લંચ બોક્સ માટે બનાવવું હોય તો તમે આ મિશ્રણને રાતે પણ પલાળીને રાખી શકો છો, ઓવરનાઇટ પણ। સવારે ફક્ત તમારે વેજીટેબલ એડ કરી અને આ રીતે રોલ વાળી લેવાના છે, તો થોડું જલ્દી થઈ જશે। સવારમાં આપણને ટાઈમ નથી હોતો તો તમારો ટાઈમ પણ બચી જશે। તમે જોઈ શકો છો અહીંયા મેં બધા રોલ વાળી અને તૈયાર કરી લીધા છે। એકવારમાં આપણે જેટલા સ્ટીમ કરી શકીએ એટલા રોલ વાળી અને રેડી કરી લીધા છે। આ રીતે તમે ઇડલીનો શેપ પણ આપી શકો છો કે નાની નાની ટીકી પણ બનાવી શકો છો। હવે અહીંયા આપણે કોઈ કાણાવાળી ડીશ અથવા કાણાવાળું વાસણ લઈ લઈશું, સ્ટીમ કરી શકીએ એ રીતનું, અને એને સરસ રીતે તેલથી ગ્રીસ કરી લઈશું। આપણું પાણી પણ સરસ ગરમ થઈ ગયું છે અને રોલ પણ આપણો એક બેચમાં સ્ટીમ થાય એટલા રેડી થઈ ગયા છે। તો હવે આપણે એ પાણીની અંદર એક સ્ટેન્ડ રાખી દઈશું, એની ઉપર આ રીતે વાસણ રાખી અને એકવારમાં જેટલા આવે એટલા રોલ આપણે એકસાથે સ્ટીમ કરી લઈશું। રોલની વચ્ચે આપણે થોડી જગ્યા રાખવાની છે, કેમ કે સ્ટીમ થશે એટલે રોલ થોડા ફૂલી જશે। તો એ રીતે તમારે એકસાથે વધારે રોલ નથી મૂકવાના, એકબીજાને ચીપકી ન જાય એ રીતે આપણે રોલને સ્ટીમ કરવાના છે। તો
તો હવે આપણે એને 30 મિનિટ માટે આપણે સ્ટીમ કરી લઈશું. 15 મિનિટ પછી આપણે ચેક કરીશું. હવે આપણા રોલ સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે કે નહીં એ આપણે એક નાઈફ અથવા તો ટૂથપીકની મદદથી ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો બિલકુલ જ એમાં મિશ્રણ ચોંટતું નથી, એટલે આપણા રોલ સરસ સ્ટીમ થઈ ગયા. આપણે 1 ટેબલ સ્પૂન જેટલું તેલ મૂકી દઈશું કઢાઈમાં ગરમ કરવા માટે. આપણે 1 ટેબલ સ્પૂન આખું જીરું નાખી દઈશું. થોડા લીમડાના પાન નાખી દઈશું. વઘાર કર્યા વગર સ્ટીમ કરેલા રોલ પણ ખાઈ શકો છો, એ પણ ખૂબ સરસ લાગે છે. હવે હું અહીંયા 1 ટેબલ સ્પૂન જેટલો સાંભાર મસાલો નાખી રહી છું. સાંભાર મસાલાની રેસીપી તમને મારી ચેનલ પર મળી જશે. હવે અહીંયા 1 મિનિટ માટે આપણે એને સાતળી લઈશું અને આપણે જે રોલ સ્ટીમ કરીને રાખેલા છે એ એમાં એડ કરી દઈશું. બધો મસાલો સરસ રીતે રોલમાં કોટ થઈ જાય એ રીતે આપણે એને ચલાવવાનું છે. 1 મિનિટ માટે આપણે આ રીતે બંને હાથેથી કઢાઈને લઈ લઈશું, ચલાવતા રહીશું એટલે બધો મસાલો સરસ રીતે મિક્સ થઈ જશે. અને હવે આપણે એને ચમચાની મદદથી અથવા તો તમે એકદમ હળવા હાથે ચલાવવાનું છે, એ ખાસ ધ્યાન રાખવાનું છે. અને સરસ રીતે તમારે જો ક્રિસ્પી કરવા હોય વધારે રોલને તો તમારે 2 થી 3 ટેબલ સ્પૂન તેલ મૂકવાનું અને હાઈ ગેસની ફ્લેમ પર એને ક્રિસ્પી કરવાના, તો એકદમ ક્રિસ્પી પણ થઈ શકે છે. વગર પણ તમે આ રોલ કેચઅપ અથવા તો ગ્રીન ચટણી સાથે ખાઈ શકો છો, ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો હું અહીંયા વઘાર કરીને અત્યારે સર્વ કરી રહી છું. હાઈ ગેસની ફ્લેમ પર એકદમ સરસ રીતે એને ક્રિસ્પી પણ બનાવીશ, તો તમે ક્રિસ્પી પણ કરી શકો છો. તો હવે આપણે ઉપરથી થોડી લીલી કોથમીર નાખી દઈશું અને ગરમા ગરમ રોલ સર્વ કરી લઈશું. મારી આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ને જો મારા વિડીયો તમે ફેસબુકમાં જોઈ રહ્યા હોય તો લાઇક અને ફોલો જરૂરથી કરજો. અને એકવાર આ રેસીપી બનાવીને જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ.